નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો અત્યારે છે ગુજરાતમાં ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે। તમે મિત્રો દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ગુજરાતની અંદર ભારેથી ભારે છે તે કાળઝાળ ગરમી વચ્ચે હવે મિત્રો છે રાહત થવાની પૂરેપૂરી આશંકા છે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સર્કલની અંદર સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો ભારેથી ભારે છે તે પવનો ઉડી શકે છે અને ભારેથી ભારે છે તે મુશળધાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, મુખ્યત્વે કરીને જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો વરસાદ વરસી શકે છે। તેમજ જો હાઈ એલર્ટ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર છે, મહુવા છે, વેરાવળ છે, જૂનાગઢ છે, જામનગર છે, ઓખા છે, હળવદ છે, અમદાવાદ છે, વડોદરા છે, ગાંધીધામ છે, આ ઉપરાંત નલિયામાં પણ છે અને સુરતમાં પણ છે મોટા પાયે છે મિત્રો વરસાદ વરસી શકે છે એવી આગાહી છે તો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જી હા મિત્રો, અને આ પવનો છે મિત્રો ભારેથી ભારે ફેંકાઈ રહ્યા છે, એટલે કે આશરે 80 થી 90 કિલોમીટરની ઝડપે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને ધીરે ધીરે છે તે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એમ તેમ કહી શકાય છે। એટલે કે 1 જૂનથી છે તે સામાન્ય રીતે આપણે કેરળ બાજુથી ચોમાસું શરૂ થતું હોય છે, પરંતુ ચોમાસું છે મિત્રો આ વખતે વહેલું શરૂ થઈ ગયું હોય એવું પણ આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ। અને મિત્રો ધીરે ધીરે તે સમગ્ર ગુજરાતની અંદર છે તે હવે વરસાદનો માહોલ જોવા મળે છે, એટલે એક સમગ્ર ગુજરાતની અંદર છે તે હવે ધૂળની ડમરીઓ સાથે છે તે વરસાદનો માહોલ છે તે છવાયો છે અને ધીરે ધીરે વરસાદ છે તે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યો છે। અને મુખ્યત્વે જો દરિયા કિનારાની વાત કરીએ તો દરિયા કિનારાના લોકોને પણ છે ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। અને આ બાબતે વાત કરીએ તો મિત્રો 1 જૂનથી છે 15 જૂન સુધી છે તે ભારેથી ભારે એટલે કે મુશળધાર વરસાદ વરસી શકે છે। અને આ મિત્રો આ સાથે વાવાઝોડાનું પણ છે તે આગાહી કરવામાં આવી છે। વાવાઝોડાને પણ છે મિત્રો ગુજરાત સાથે ટકરાય છે એવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો મોટાથી મોટી છે તે આફત આવી શકે છે એવી આગાહી છે તે કરવામાં આવી છે। અને જે દરિયા કિનારના વિસ્તારો છે એવા લોકોને પણ ખાસ પ્રકારની સૂચના કરી દેવામાં આવ્યું છે કે એવા લોકો છે તે દરિયા કિનારે ન જાય અને દરિયાઈ ખેડૂતોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા લોકો છે તે આવી આફત જેવી પરિસ્થિતિ હોય તો દરિયો ખેડવા ન જવા બાબતે પણ સરકાર દ્વારા એમને છે તે ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। અને મિત્રો આવા ભારે વરસાદને કારણે છે તે દરિયા કિનારાના લોકો છે તેમને પણ સુરક્ષિત જગ્યાએ છે તે સ્થળાંતરિત કરી દેવા માટે છે સરકારે છે તે સંપૂર્ણપણે છે આયોજન કરેલું છે। અને સરકાર દ્વારા જે નીતિ નિયમો બહાર પાડવામાં આવે છે તેનું આપણે ચુસ્તપણે છે તે પાલન કરવાનું રહેશે। આમ મિત્રો આને વિશે બીજો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો ખેડૂત મિત્રો માટે પણ માઠા સમાચાર છે તે કહી શકાય છે। જ્યાં મિત્રો ખેડૂત મિત્રો માટે એટલા માટે માઠા સમાચાર કહી શકાય છે કારણ કે ખેડૂત મિત્રોને પોતાના પાક છે હજી સુધી છે તે લણણી સ્વરૂપે લેવાના નથી અને લોકોને પણ છે કેટલાક વરસાદનો છે સામનો કરવાનો રહેશે। આથી ખેડૂતોને પણ કેટલાક પ્રકારના અમુક અંશે છે તે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને આ મિત્રો છે અત્યારે લોકો છે તે પોતાના પાકોને છે તે અત્યારે વાવવા માટે એટલે કે આ લણણીનો પણ વરસાદ કહી શકાય છે, એટલે કે વાવણીઓ વરસાદ પણ કહી શકાય છે। તેથી લોકો છે તે પોતાના વાવણીઓ લઈ અને વરસાદ સ્વરૂપે છે તે જતા હોય છે। મિત્રો સરકાર દ્વારા પણ છે તે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પણ છે સરકાર દ્વારા યોગ્ય તેના સાથ અને સહયોગ દ્વારા છે તે યોગ્ય યોજનાઓ અથવા નીતિ નિયમો છે તે બહાર પાડવામાં આવે છે। અને મિત્રો આવનાર સમયમાં છે તે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે તેમજ કાળઝાળ ગરમી વચ્ચે હવે છે મિત્રો રાહત થવાની છે તે સંપૂર્ણ શક્યતા છે તે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને આવનાર સમયમાં છે તે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ છે ભારેથી ભારે છે મિત્રો પવનો અને વરસાદ જોવા મળશે તેવી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતીનો સૌથી પહેલા વિડીયો છે મિત્રો તમને મળે।